રાજકોટના નાના મોવા ચોક નજીક રાધે ગ્રુપ દ્વારા રાધે નવરાત્રી મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દેવાધિદેવ મહાદેવની 8 ફૂટની મૂર્તિની થીમ સાથે મા નવદુર્ગા માતાજીનું ભવ્ય મંદિર આકર્ષણનું કેન્દ્ર બનશે। ખૈલાયાઓને પ્રખ્યાત કલાકારો ગરબે ઘુમાવશે તેમજ 1 લાખ મેગાવોટની સાઉન્ડ સિસ્ટમથી 3000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમશે। સિક્યુરિટી, બાઉન્સર અને મેડિકલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે તેમજ સમગ્ર પારિવારિક માહોલમાં ખેલૈયાઓ ગરબે રમી શકશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા રાધે ગ્રુપના સભ્યોએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી। પગુભાઈ વરુ, રાધે નવરાત્રી, નાના મોવા સર્કલ, પ્રીતિલોક પાર્ટી પ્લોટની સામે અકબરી ફાર્મ। 2 વર્ષથી અમે ત્યાં રાધે ગ્રુપ તરફથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ। આ વર્ષે આપણે સીસીટીવી કેમેરા, સેલ્ફી પોઈન્ટ અને ભોળાનાથની મૂર્તિ, મંદિર અને બધી વ્યવસ્થા છે। પાસ માટે આપણે ગ્રાઉન્ડ ઉપર જ ઓફિસ બનાવેલી છે। લેડીઝ 250, જેન્ટ્સ 500। ગ્રાઉન્ડમાં 3500થી 4000નો ખેલૈયા રમશે। 6000, 7000ની કેપેસિટી છે અને 4000 ખેલૈયા રમાડવાના છે। ખેલૈયા માટે વધારેમાં વધારે ખેલૈયા રાધે ગ્રુપમાં જોડાય એવી અમારી અપીલ છે। ફાયર સેફટી માટે ટોટલી સાધનો છે, સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને બેનું દીકરીઓ માટે ફૂલ સેફટી છે અને મેડિકલ ઓફિસર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલી છે। સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે અને મૂર્તિ અને મંદિરને એવું બનાવેલું છે ગ્રાઉન્ડ ઉપર।